મગફળીના ટેકા ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ થવાની પ્રોસેસમાં જ સેટેલાઇટ સર્વેમાં ધાનેરાના અંદાજે 3100 ટોકન રદ થતાં ખેડૂતોએ ફરી સર્વે કરી સાચા ખેડૂતોને ન્યાય આપવાની માંગ ઉઠતા ખેતીવાડી વિભાગ પણ એક્ટિવ બન્યું. છતાં ખેડૂતોએ સેટેલાઇટ સર્વેની સાચી સારવાર કરવાની કરી માંગ. આ દ્રશ્યો છે ધાનેરા તાલુકાના મગફળીના ખેતરોના, છતાં સેટેલાઇટ સર્વે આજ મગફળી દેખાઈ જ નહીં. પરિણામે મગફળીના ટોકન રદ થતાં ખેડૂતોમાં ટેન્શન આવ્યું, કારણ કે ટેકાના ભાવ થકી ખેડૂતો પગભર થવા માટે સરકાર મદદ કરી રહી છે, પણ સેટેલાઇટ સર્વેમાં મગફળી ન હોવાનું ભૂત ધૂણતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે ખેતરમાં મગફળી વાવેલી છે અને એ જ સેટેલાઇટમાં તંત્રને દેખાતી જ નથી. અમે ધાનેરાના સિયા ગામે અનેક ખેતરની મુલાકાત પણ લીધી. ખેતરમાં મગફળી હતી પણ સેટેલાઇટમાં બતાવતી જ નથી. ધાનેરામાં અંદાજે 18,000 ખેડૂતોએ નોંધણી કરાવી છે, જેમાં અંદાજે 3100 ખેડૂતોના ટોકન પણ રદ થયા છે. મહત્વની વાત એ પણ છે કે ખેતરનું સર્વે બાકી છે, છતાં સેટેલાઇટ સર્વે દ્વારા ટોકન કેન્સલના મેસેજ પહોંચતા અનેક ખેડૂતોએ ખેતીવાડી અધિકારીને અરજી આપીને સાચો સર્વે કરી યોગ્ય કાર્યવાહી કરી સાચા ખેડૂતોને યોગ્ય ન્યાય આપવાની માંગ પણ કરવામાં આવી છે. હાલ મગફળી મુદ્દે ખેતીવાડી વિભાગ એક્શનમાં આવી આમ ગામ સેવક અને સર્વે ટીમ દ્વારા સર્વે કરાવીને સાચા ખેડૂતોને ન્યાય અપાવવા કમર કસી છે. પણ આ સેટેલાઇટ સર્વે દર વર્ષે ખેડૂતોને ટેન્શન આપી રહ્યું છે. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આ સેટેલાઇટ સર્વેની સાચી સારવાર કરવામાં આવે તો ભર સિઝનની અમે ચિંતામુક્ત રહી શકીએ. રાજપૂત ખેમાજી ભીખાજી, ગામ સિયા, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા. અમારા જે ખેતરમાં મૂંગફળી ઊભી એ સરકારે સેટેલાઇટ સર્વે કર્યું, એમાં દરેક ખેડૂતના ખેતરમાં મૂંગફળી ઊભી છે, તો પણ ખેડૂતે અમારી અરજીઓ રિજેક્ટ કરી છે. એના માટે સરકારને વિનંતી છે કે જો અમારા ખેતરમાં મૂંગફળી ઊભી એ સેટેલાઇટ સર્વે કર્યું હોય એમાં ખોટું આવ્યું છે, તો મહેરબાની કરીને જો અમારા ખેતરમાં મૂંગફળી ઊભી છે એ અરજી મંજૂર કરવા વિનંતી. નમસ્કાર. તમે પૂછવું નહોતું? ડીસી સેટેલાઇટની અંદર જે ખેડૂતોને મેસેજ આવેલા છે કે તમારે પાક જોવા મળેલ નથી, તે ખેડૂતોને 3 દિવસની અંદર વાંધા અરજી રજૂ કરવા માટેની સૂચના આપેલી છે અને અત્યારે ખેડૂતો દ્વારા અરજી આપવામાં આવે છે. અહીં અમે ગ્રામસેવક હાજર નથી, વાવ અને સુઈગોમ સર્વેમાં જયેલા છે, તેમ છતાં અરજીઓ સ્વીકારીએ છીએ અને ગ્રામસેવકો આવ્યા પછી એમને જાતે નિરીક્ષણ કરવા માટે જે તે ગામમાં ગ્રામસેવક દ્વારા મૂકવામાં આવશે અને પાકની સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવશે. અને બીજી બાજુ દરેક ગામની અંદર સર્વેયર જોડે ડીસીએસની અંદર સર્વે પણ ચાલુ કરાવી દીધેલ છે, તો તાત્કાલિક સર્વે પણ થઈ જશે અને ખેડૂતોને ન્યાય પણ મળી જશે. અજાજી સોનાજી, અમે ખેતરમાં રહીએ છીએ. આ વાવેતર છે, બાજુમાં મારું ખેતર છે. પછી જે મૂંગફળીનો પાક છે, અમુક ટોકન કે ભાઈ તમારા ટોકન ન ચાલે, આ એવી રીતે છે, મૂંગફળી છે જ નથી. તો આવું લોકો કરે છે. એ સરકારની વિનંતી છે હાથ જોડીને કે ભાઈ આવું મત કરો. પણ પાણી છે નથી, તો પાણી વગર તો શું કરે. પણ વરસાદની મહેરબાની છે 5-6 વર્ષ, એટલે અમે જીવી રહ્યા છે. બીજું સરકાર સમજતી નથી, ખુરશી લઈને બેસી રહે. હા, આ ટોકોને આમ કરી નાખો, એમ કરી નાખો, નેતા આવે આમ કરી નાખો. ગલત છે. આ રહ્યું પાણીનું ટેન્કર અને આ રહ્યું ટાંકું કદી ભરાતું નથી, એ પણ ભૂલ છે. પછી ગમે જે હોય કે ખેડૂતનું સારું થાય એ જ માણસ કહેવાય. મારું નામ ઇન્દ્રસિંહ બેરાજી રાઠોડ, ગામ સિયા. જે સરકારશ્રી દ્વારા સેટેલાઇટ દ્વારા જે સર્વે કરવામાં આવ્યું છે મગફળીના ટોકન માટે, અને હાલની તારીખમાં દરેક ખેડૂતને ખેતરોની અંદર મગફળી ઊભી છે અને ટોકનો રિજેક્ટ કરવામાં આવ્યા છે. અહીંયા દરેક ગામના ખેડૂતો જે ખેતી છે એ લગભગ ચોમાસું વરસાદ આધારિત ખેતી કરે છે અને આ 4 મહિના એ લોકો વ્યવસ્થિત પાક લે છે. અને સરકારશ્રી દ્વારા જે ટોકન રિજેક્ટ કરવામાં આવ્યા છે એમને હાલની તારીખમાં દરેક ખેડૂતના ખેતરની અંદર મગફળીનો પાક ઓલરેડી ઊભો છે. અને એ આ લોકોએ સેટેલાઇટથી જે સર્વે કર્યું છે એ કઈ રીતના કર્યું છે એ આ ખેડૂતોને ખબર જ અમને પડતી નથી કે કઈ રીતના આ લોકોએ રિજેક્ટ કરી નાખ્યા છે બધા લોકોના
ટોકન હતો. હવે મારે સરકારશ્રીને એ પૂછવાનું છે કે આ જે ખેડૂતોના ટોકન રિજેક્ટ કર્યા છે એમને ફરીથી સરકારશ્રી ન્યાય આપે અને એમના જે ટોકન રિજેક્ટ થયેલા છે એમને માન્ય રાખે.